ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ પાઠની સમજ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે અગાઉ ધોરણ 6માં અભ્યાસ કરેલ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન રિપ્રોડક્શન કહે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકાર છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. 12.1 પ્રજનનના પ્રકારો. મોડ્સ ઓફ રિપ્રોડક્શન. ધોરણ 6માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે. હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો. મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલ છે: એક અલિંગી અને બે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેણે ક્યારેય શેરડી, બટાટા કે ગુલાબના બીજ જોયા નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે. અલિંગી પ્રજનન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ પ્રોપેગેશન. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. પ્રવૃત્તિ 12.1 ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવાય છે. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ અથવા તો ડાળીનો એક ભાગ છે, જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. જુઓ આકૃતિ 12.1. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો. આવી જ પ્રવૃત્તિ અડુની વેલને એટલે કે મની પ્લાન્ટને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો. આકૃતિ 12.1માં તમે ગુલાબના પ્રકાંડની કલમને જોઈ શકો છો,
કે જેમાં ગાંઠ અને કક્ષકલિકા જોવા મળે છે. તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે. કક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. જુઓ આકૃતિ 12.2. આકૃતિ 12.2 માં તમે આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ જોઈ શકો છો. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. પ્રવૃત્તિ 12.2. એક તાજું બટાકું લો. તેના પરના ડાઘા અથવા ચાઠા બિલોડી કાતની મદદથી નિહાળો. તમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘા અથવા ચાઠાઓને આંખ પણ કહે છે. બટાકાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાને જમીનમાં દાટો. આકૃતિ 12.2 માં તમે આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ જોઈ શકો છો. દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો. જુઓ આકૃતિ 12.3. આકૃતિ 12.3 માં તમે આદુ તેના નવા છોડના અંકુરણ સહિત જોઈ શકો છો. પાન ફૂટી પર્ણ અંકુરણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જુઓ આકૃતિ 12.4. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. આકૃતિ 12.4 એ પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાનફૂટીનું પર્ણ છે, જેમાં તમે નવા છોડ જોઈ શકો છો. કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે. શક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે. બુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેના ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અબ્દલ પિતૃ જેવો જ જોવા મળે છે. આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. કલિકા સર્જન બડિંગ. તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે. કલિકા સર્જન. યાદ રાખો, યીસ્ટ એ
એક કોષી સજીવ છે. ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે. પ્રવૃત્તિ 12.3 યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર બેકરી કે કેમિસ્ટની દુકાનેથી લો. એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો. તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો. તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. તમને શું જોવા મળે છે? તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે. જુઓ આકૃતિ 12.5. આકૃતિ 12.5માં તમે કલિકા સર્જન દ્વારા યીસ્ટમાં પ્રજનન જોઈ શકો છો. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા બડ કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે. કેટલીકવાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે. જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે. અવખંડન ફ્રેગમેન્ટેશન. તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે. તે લીલ છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. જુઓ આકૃતિ 12.6. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. આકૃતિ 12.6 સ્પાયરોગાયરા એક લીલમાં થતું અવખંડન. બીજાણુ સર્જન સ્પોર ફોર્મેશન. પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. પ્રવૃત્તિ 1.2 ફરીથી કરો. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતણા જોઈ શકાય છે. જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે. તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. પ્રવૃત્તિ 1.2 બ્રેડનો ટુકડો લો, તેને પાણી દ્વારા ભીનો કરો. તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ, જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ, લીલા, કથ્થાઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે. આકૃતિ 1.8માં બતાવ્યા મુજબ તમે બ્રેડ પર ફૂગ જોઈ શકો છો. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોડી કાચમાં નિહાળો. તમારી નોટબુકમાં અવલોકન નોંધો. મોટાભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળશે. આ સજીવોને ફૂગ ફંગી કહેવાય છે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે.
પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. આકૃતિ 12.7 ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા થતા પ્રજનનની છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોસ અને હંસરાજ, નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. જુઓ આકૃતિ 12.8. આકૃતિ 12.8 હંસરાજ નેફ્રોલેપિસ માં બીજાણુ સર્જન દ્વારા પ્રજનનની છે. 12.2 લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. જુઓ આકૃતિ 12.9. આકૃતિ 12.9 એ પુષ્પના પ્રજનન અંગોની છે, જેમાં પુંકેસર તરીકે પરાગાશય અને તંતુ, જ્યારે સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગવાહિની, અંડકો અને અંડાશય જોઈ શકાય છે. પ્રવૃત્તિ 12.4 એક સરસવ અથવા જાસૂદ અથવા પેટુનિયાનું પુષ્પ લો અને તેના પ્રજનન અંગો અલગ કરો. તેના પુંકેસર અને સ્ત્રી કેસરનો અભ્યાસ કરો. જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. જે ફૂલો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો? જુઓ આકૃતિ 12.9a. પરાગાશય પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે. માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. જુઓ આકૃતિ 12.9b. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. આકૃતિ 12.9a પુષ્પના પ્રજનન અંગોની છે, જેમાં પુંકેસર તરીકે પરાગાશય અને તંતુ, જ્યારે સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગવાહિની, અંડકો અને અંડાશય જોઈ શકાય છે. બુજોને જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ અંડકોષ સુધી કેવી રીતે પહોંચે છે. પરાગનયન, પોલિનેશન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે
તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. જુઓ આકૃતિ 12.10a અને આકૃતિ 12.10b. આકૃતિ 12.10 પુષ્પમાં પરાગનયન, જેમાં a સ્વપરાગનયન અને b પરપરાગનયન. બુજોને જાણવું છે કે શા માટે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે. શું તે જીવજંતુઓને આકર્ષે છે? ફલન, ફર્ટિલાઇઝેશન. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુ ફલિતાંડ બનવા માટેનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય. જુઓ આકૃતિ 12.11. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. આકૃતિ 12.11 એ ફલન એટલે કે ફલિતાંડના નિર્માણની છે. (12.3) ફળ અને બીજ નિર્માણ, ફ્રૂટ્સ એન્ડ સીડ ફોર્મેશન. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું પરિપક્વન પામેલ અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. કેટલાક ફળો કઠણ શુષ્ક હોય છે, જેવા કે બદામ અને અખરોટ. જુઓ આકૃતિ 12.12a અને b. આકૃતિ 12.12a માં સફરજનનો ઊભો છેદ અને b માં બદામ દર્શાવેલ છે. (12.4) બીજ ફેલાવો, સીડ ડિસ્પર્સલ. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે શું વિચારો છો, શું થશે? અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે. વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કૂંપણોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે.
બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, આકૃતિ 12.13 A અને B. ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ, આંક એટલે કે મદારના અને સૂર્યમુખીના રોમમય ફળો, આકૃતિ 12.14 A અને B ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. આકૃતિ 12.13 A સરગવાની અને B મેપલના બીજની છે. આકૃતિ 12.14 A સૂર્યમુખીનું રોમમય ફળ અને B મદારનું રોમમય બીજ છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂંક જેવી રચના ધરાવે, જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે. ઉદાહરણ તરીકે ગાડરિયું, આકૃતિ 12.15 અને યુરેના. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ દૂર સુધી ફેલાય છે, જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે. આકૃતિ 12.15 A ગાડરિયાના બીજની છે. Thanks for watching, friends.